યુનિક કેમ્પ છે, અલગ પ્રકારનો પ્રસાદ સાથે વિચાર પ્રસાદ પણ મોકલાવે. શિક્ષણ એ આત્માનો ખોરાક છે. શિક્ષણ એ આત્માનો ખોરાક છે. દીકરીને દહેજમાં શિક્ષણ કે બેટી બચાવો, દીકરીને બચાવવાની ભણાવવાની વાત છે અને અલગ અલગ વિચારો સાથે આખો કેમ્પ ઊભો કરવામાં આવ્યો છે. જય જય જય. વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. મિત્રો, ભાદરવી પૂનમને લઈને પદયાત્રીઓ અંબાજી ચાલતા જઈ રહ્યા છે. અનેક કેમ્પો લાગ્યા છે, માતાજીના ભક્તોની સેવા થઈ રહી છે. ત્યારે આજે હું તમને એવો યુનિક કેમ્પ બતાવવાનો છું જ્યાં ભક્તોની સેવા પણ થઈ રહી છે અને સારા વિચારો પણ પ્રસારવામાં આવી રહ્યા છે, મોકલવામાં આવી રહ્યા છે ભક્તોને. તો ચાલો આપણે આ કેમ્પની મુલાકાત લઈએ. એક્ઝેક્ટલી આ કેમ્પ કઈ જગ્યાએ આવેલું છે અને શું છે આ કેમ્પમાં વિશેષ તે પણ વિડીયોમાં જોઈશું. વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. શરૂ કરીએ આપણા વિડીયોની સફર. આપણે વિજાપુર રણછીપુર રોડ વચ્ચે ઊભા છે. અહીંયા એક સરસ મજાનો કેમ્પ લાગ્યો છે. શ્રી વિજાપુર તાલુકા પ્રાથમિક શિક્ષક તરફથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો કેમ્પમાં એક કંઈક વિશેષ છે. ચાલો શું વિશેષ છે તમને બતાવું અને આપણે કેમ્પની મુલાકાત લઈ જોજો. પબ્લિક પણ ચાલુ છે અને ભક્તોને આવકારવામાં આવી રહ્યા છે. ટ્રેક્ટર છે, ભક્તોના સામાન મૂકેલો હોય, પછી ચાલતા પદયાત્રીઓ જઈ રહ્યા છે, તેમને આવકારવામાં આવે છે. ચાલો કેમ્પની મુલાકાત કરાવો. કેમ્પમાં એક સરસ મજાનું આયોજન છે તો તમને બતાવી દઉં કે અહીંયા ભક્તો માટે ફૂલવડી અને ચા આપવામાં આવ્યું છે. પણ ફૂલવડીની સાથે સાથે સારો વિચાર પ્રસરાય અને સમાજમાં જાગૃતિ આવે તેના લઈને આ કહી શકાય કે ફૂલવડીની સાથે સાથે એક પરચી પણ આપવામાં આવે છે. જે પરચીમાં સુવિચારો હોય છે. આપણે એક પરચી ખોલીશું, જોઈ શકો છો. આ પરચીમાં લખ્યું છે શિક્ષણ ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે. આવા વિચાર પ્રસાદ આપવામાં આવે છે. આ ફૂલવડીના પ્રસાદની સાથે સાથે અલગ અલગ વિચારો એ મૂકવામાં આવે છે. બહેનો મૂકી રહી છે. યુનિક કેમ્પ છે, અલગ પ્રકારનો પ્રસાદ સાથે વિચાર પ્રસાદ પણ મોકલાવે. શિક્ષણ એ આત્માનો ખોરાક છે. શિક્ષણ એ આત્માનો ખોરાક છે. દીકરીને દહેજમાં શિક્ષણ કે બેટી બચાવો, દીકરીને બચાવવાની ભણાવવાની વાત છે અને અલગ અલગ વિચારો સાથે આખો કેમ્પ ઊભો કરવામાં આવ્યો છે. જોઈ શકો છો. શિક્ષણ ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે. એટલે શિક્ષકોએ કે વિચારની પ્રસાદની સાથે સાથે વિચાર પણ ભાઈ ભક્તો લેતા જાય એક પ્રેરણાથી આખો કેમ્પ તૈયાર કરવામાં આવ્યો છે. ભક્તો માટે ફૂલવડી સાથે સાથે વિચાર મેળવવામાં આવ્યો છે. આપણે પૂછીશું, આપણે અહીંયા આયોજકો છે જે વહેંચણી કરી રહ્યા છે કે આવો વિચાર કઈ રીતના આવ્યો, તો તે પણ જાણીશું. મારું નામ છે પટેલ કિરણબેન કાંતિલાલ, ગામ જયપુર અને ગોવિંદપુરા પંચાયત પ્રાથમિક શાળા. હા બેન, આ વિચાર કઈ રીતના આવ્યો? વિચાર એવી રીતે આવ્યો કે અત્યારે પદયાત્રીઓ બહુ વધારે સંખ્યાની અંદર અહીંથી પસાર થશે, તો એક વિચાર છાપીને એમના હાથમાં મૂકીએ તો અમને જે મુશ્કેલીઓ પડે છે અનિયમિતતાની, બેટી બચાવો, શિક્ષણ, એ બધી વસ્તુ અમે અંદર આવડી લીધી છે. એકાદી વિચાર તો બતાવો, પડીકેમાં કેવો વિચાર છે એ પણ આપણે જોઈએ તો દર્શકોને બતાવીએ કે લોકો જોડે કઈ રીતના છે. તો આપણે હા જોઈ શકો છો કે શિક્ષણ એટલે વિકટ પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ. એમાંથી કહી શકાય કે માણસને પ્રેરણા મળે શિક્ષણ તરફ. બેટી બચાવો, બાળકોને નિયમિત નિશાળે મોકલો. આ શિક્ષકો છે એટલે યુનિક વિચાર લઈને આવ્યા છે. તમારા બાળકોને અવશ્ય શિક્ષણ તરફ વાળો અને ઘરે ના રહેવા દો ને સ્કૂલમાં મોકલો. તેવા વિચારો સાથે બેટી બચાવો, બેટી પઢાઓ, અલગ અલગ મુદ્દાઓ ઉપર આ આખો કેમ્પ છે. કેમ્પ તો છે પણ વિચાર પ્રસાદનો પણ કેમ્પ કહી શકાય. કયા કયા વિચારો, કયા કયા સબ્જેક્ટ પર વિષય પર વિચારો આપવા વિચાર કર્યું અને સમાજને એક સાથે સાંકળવાનો પ્રયાસ છે, જેની અંદર જે આ પ્રસાદ મૂક્યો છે એ વાંચીને સમાજની અંદર પ્રગતિ થાય, સારા વિચારો ફેલાય અને સાથે સાથે સમાજ પણ શિક્ષણમાં પ્રગતિ કરતો થાય એ વિચારે આ વિચાર પ્રસાદ મૂકવામાં આવ્યો છે. પ્રસાદમાં કયા કયા વિષયો પર લેવામાં આવ્યા છે? કયા કયા વિષય ચોઈસ કરવામાં આવ્યા છે? ખાસ કરીને બાળકોને અને બાળકોના સંસ્કાર સાથે સમાજને ઉપયોગી થાય એ હેતુથી કરવામાં આવેલા છે વિચાર પ્રસાદ. સમાજને ઉન્નતિ તરફ લઈ જાય અને શિક્ષણનો વ્યાપ વધે એ માટે. આરામ કરી શકે તે માટે કહેવાય કે ગાદલા છે, કુલરની વ્યવસ્થા છે, ખુરશી બેસે છે, આરામ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કેમ્પમાં તમને જોવા મળશે. સાથે સાથે નાસ્તો પણ મળશે. નાસ્તામાં વિચાર અને ફૂલવડીનું અત્યારે વિતરણ થઈ રહ્યું છે. સામે મિનરલ પાણીની વ્યવસ્થા આ કેમ્પમાં તમને જોવા મળશે.
ફુદેડા પગપાળા સંઘ આયોજિત સેવા કેમ્પમાં આવી ગયા છે. આ કેમ્પમાં સરસ મજાના ભક્તો માટે આયોજન છે, જોઈ શકો છો. ચાલો શું છે આયોજનમાં? ત્યાં પાણીની વ્યવસ્થા છે ભક્તો માટે, અને અહીંયા નાસ્તો આપવામાં આવે છે ભક્તોને. નાસ્તામાં શું આપવામાં આવે છે તે પણ આપણે તમને બતાવી જોઈ શકો છો. ભક્તો માટે પૌવા છે, અને પૌવા અને ચા આપવામાં આવે છે ભક્તોને. જોઈ શકો છો સરસ મજાની કેમ્પની વ્યવસ્થા છે ભક્તો માટે. ઊંઘવાની, આરામ કરવાની વ્યવસ્થા છે. કુલર મૂકેલા છે. સરસ મજાની ભક્તો સૂઈ શકે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. નાસ્તાની સાથે મેડિકલની સુવિધા આપવામાં આવી છે. શરદી, ઉધરસ, તાવ થયો હોય, સોજો આવ્યો હોય, કંઈ વાગ્યું હોય તો પણ તમે પાટાપેંડી પણ અહીંયા થઈ શકે છે ભક્તો માટે. સરસ મજાની વ્યવસ્થા છે. અહીંયા ભક્તો આરામ કરી શકે તે માટે પંખા મૂકવામાં આવે છે, કુલર મૂકવામાં આવે છે, અને ગાદલાની વ્યવસ્થા જ્યાં ભક્તો આરામ પણ કરી રહ્યા છે.